ફાઇનલી એ ટ્રેનમાં બેસી ગયા, બધો સામાન લઈને બેક ટુ હોમ. જો ટ્રેન સ્ટેશને આવી ગયા સેમ જાણે મેં એરપોર્ટમાં આવ્યા ને એવું. સેમ જગ્યાએ આવી ગયા પાછા. જો ગાઈસ આખું ખાલી કમ્પ્લીટ જગ્યાએ આવી ગયા. હવે અહીંયા સ્ટારબક્સ છે. જો ગાઈસ પેન સ્ટેશન ન્યુયોર્ક જેટલું મોટું હોય ને. હજુ 11 વાગવામાં 5 મિનિટની વાર અમે આવી ગયા. છમકો ટ્રેન ને બધું શોધવાનું બહુ કંટાળાવાળું હતું. હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ને મસ્ત કાનાજી રેડી કરીને બેગ બધું પેક કરીને ને આવી ગયા છે ટ્રેન સ્ટેશને. સવારે વહેલા નીકળી ગયા હતા 9:30 જેવા. ને પછી થોડુંક ગ્રોસરી લેવાની તે લઈ લીધી ને બધું કરતાં આવી ગયા ટ્રેન સ્ટેશને. જુઓ ન હજુ અમારો પ્લેટફોર્મ નંબર આવ્યો નહીં કે કયા નંબર ઉપર ઊભું રહેવાનું એમ કહો. પછી જઈએ ટ્રેનમાં બેસીએ. હજુ વહેલા હોય એટલે 11 જ વાગ્યા. હજુ અડધો કલાકની વાર પછી આવે એટલે ઊભા રહી લાઈનમાં. જો બીજી બધી લાઈનો ચાલુ થઈ ગઈ. હજુ અમારો નંબર નહીં આવ્યો. એકવાર હમણાં થોડીક વારમાં ચેક કરતા આવીએ એટલે ખબર પડી જાય, જોઈ લઈએ કે આવ્યો કે નહીં. કેટલું મોટું સ્ટેશન હે ને. 11 કમ્પ્લીટ વાગી ગયા ને અહીંયા તો પહેલાં બેસવાનું જ કશું હોય નહીં. સીટો where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. The struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like 11:05 થઈ ગયો પણ હજુ અમારો નંબર આવ્યો નહીં. ચાણ આવશે ફટાફટ આવો તો સારું. ચમકો હવે તો ઊભા થાક લાગ્યો. ટ્રેનમાં બી ઊભા રહેતા જાય, જગ્યા જ નથી. કેટલી બધી પબ્લિક. પેલી બાજુ તો બહુ જ. જો કેટલી બધી પબ્લિક જોવા ઊભી. અહીંયા બતાવો આપણો ટ્રેક નંબર. હવે અમારો સેકન્ડ નંબરની 56 વેરમાઉન્ટર. 11:33ની અમારી ટ્રેન. હજુ ટ્રેક નંબર નહીં આવ્યો. જો આવી રીતે ચેક કરવાનું. અમારી ટ્રેન છે 8 નંબરના ટ્રેક ઉપર. હવે ત્યાં જઈએ. હજુ તો લાઈન મોટી દેખ થશે પછી ચાલુ થશે બધું. પબ્લિક બધી ભેગી થશે. આ રહી અમારી ટ્રેનની. આ બધા ભેગા થઈ ગયા. આજે તો નજીક જ છીએ અમે. જો બેગો ખાસી મોટી લાઈન થશે. 8 આવી ગયો. હા ચાલુ થઈ જઈએ અમારી. હવે જઈએ. કેટલું બધું હેડારી આવી રહ્યો. અહીંયાથી ડાયરેક્ટ ના લઈ જવા દે. ડાયરેક્ટ અહીંયાથી ના જવા દે. બાય બાય. નીચે અમારી ટ્રેન ઊભી જશે. એમાં જઈને બેસી જવાનું. આજે તો વહેલા આવીએ એટલે એનો છેલ્લા હોય ને તો પછી દોડી બહુ સ્પીડમાં જવું પડે. આપણે થોડું નવું બની ગયું.
ખાસું બધું હવે આગળ જવાનું. આ જે ટ્રેન હે ને એ ડબલ માળની હે ને અમારી હજુ તો આગળ ઊભી હે. કેટલું બધું હેડારસી આઈ થિંક અમારી જો આવી રહી અમારી ટ્રેન. એમાં બેસવાનું ગમે ત્યાં, જે સીટમાં બેસવું હોય ને એ સીટમાં. જો ટ્રેનમાં હજુ તો બધી પબ્લિક આખી ફૂલ પેક થઈ જશે. પછી જેમ સ્ટેશન આવતા જશે ને એ બધી ખાલી થતી જશે. છેલ્લું અમારું હોય એટલે છેલ્લેથી બીજું અમારું હોય. આ જો અમે આવી ગયા બધા બંને જણો. લાઈટ થાય યાર. બેસી ગયા અમે. મંડી હવે ટ્રેન અમારી. ન્યુયોર્કનો વ્યૂ. જેવું દેખાય ટ્રેનમાંથી. Louder than the city's own shine. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Street lights flicker on this endless trail. Each corner whispers a hero fell. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveiled. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Beat kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. At night, soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. કમ્પ્લીટ 12 વાગ્યા. હવે થોડોક નાસ્તો કરી લઈએ. ભૂખ લાગી બરાબર નહીં હવે મને તો, એટલે થોડાક મમરા ખાઈશ. બીજું તો આપણે કંઈ લાવે નહીં ને પછી ઊંઘી જઈએ. ચલો ખાવું હોય તમારે બી, એમાં બી ટ્રેનમાં. પહેલું સ્ટેશન આવ્યું. હવે કોક ઉતરે તો સારું, તો સીટો ખાલી થાય તો ઊંઘવા મળે. હવે મેં સીટ ચેન્જ કરી દીધી. ચમક પેલી સીટ હોય ને તે બહુ ભરેલી હતી, બધા બહુ વાતો કરતા ને તે ઊંઘવું હતું ને ઊંઘ આવે એવી નથી, જગ્યા બી નહોતી. તો હવે આખા ડબ્બામાં 10 જણો છો મિનિમમ. એમાં આવીને બેસી જઈએ બધો સામાન લઈને. છેલ્લા ડબ્બામાં સૌથી છેલ્લો. મસ્ત જગ્યા. હવે શાંતિથી આરામ કરીએ. સ્પીડમાં જવા માંડી ટ્રેન ફટાફટ.
જો ગાઈસ બહારનો વ્યૂ જેવો પહાડોમાં આવી ગયો. ટ્રેન ઊભી રહી ચમકબા, આગળ સિગ્નલ રેડ નહીં થયું ને એટલા માટે. મસ્ત અમારું સ્ટેશન બધું રેડી છો. ટ્રેન ખાલી થઈ ગઈ, બધા ખાસા બધા ઉતર્યા અહીંયા તો. હવે અમે જઈશું ઘેર. જો ગાઈસ ખાસી પબ્લિક અહીંયા આવ્યા તો 2 દિવસ પહેલાં. તાણ વેધર જેવું હતું ને અત્યારે આવે ને તાણ જેવું ગરમી. ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા. હું સેજલ બંને ને મસ્ત ફ્રેશ બી થઈ ગઈ ને કાનાજીની માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે થોડીક વાર બેસીએ ને પછી જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. 8:23 થઈ ગયો. જો આપણે ભાખરી બનાવવાની તે ભાખરી બનાવી દઈએ ને જોડે ડુંગળી બટાકાનું શાક એ હું વઘાર દઉં ને સિજલ થોડીક ભાખરી બનાવતી થાય. બંનેનું પતી જાય ફટાફટ. થાક લાગ્યો. કાનાજીની પ્લેટ રેડી થઈ જઈએ. ભાખરી, દૂધ ને અથાણું હવે લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે સાંજનું ભોજન જમવા. એમાં છે ભાખરી, દૂધ ને અથાણું કેરીનું. ચલો કાનાજી જમવા. તે ભૂલ ચૂકો તો માફ કરજો મારા વાલા. જય શ્રી કૃષ્ણ. કાનાજીને ભોગ ધરાવી દે ત્યાં સુધી હું હવે ભાખરી બનાવી દઉં. શાક અહીંયા ચડવા આવ્યું. ડુંગળી બટાકાનું. આ બધી ભાખરી વણાઈ ગઈ. 2 વણવાનું બાકી વણીને પછી શાંતિથી ચડવું. The next day. ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત મજાની સવાર થઈ જાય છે અને ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ. તમને દર્શન કરાવી દઉં પછી આપણા કામકાજની શરૂઆત ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકોર, હે મારા ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ ને હવે
બીજું બધું કામ ચાલુ કરીએ. જે બધું ન્યુયોર્ક લઈ ગયા હતા કપડાં બધું ધોવા નાખવાનું નાખી દઈએ ને બીજું બધું કામ કરીએ. આજે તો તબિયત ખરાબ એટલે થોડું થોડું કરીએ, બીજું તો પછી થશે ત્યાં. ઘર થોડું ક્લીન કરવાનું એ કરીએ. 12:30 થયા ને મગનું શાક રેડી થઈ ગયું, લોટ પણ બંધ થઈ ગયો ને કાનાજીની પ્લેટ રેડી કરતી હતી. જો કાનાજીની પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ. રોટલી, શાક, મગનું, પાપડ ને ગોળ. હવે ભોગ ધરાવી દઈએ કાનાજીને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે બપોરનું ભોજન જમવા. એમાં છે મગનું શાક, રોટલી, ગોળ ને પાપડ. ચલો કાનાજી જમવા. કંઈ ભૂલ ચૂક માફ કરજો. જય શ્રી કૃષ્ણ. ભોગ ધરાવી દીધો ને હવે રોટલી બનાવવાની બાકી છે, એ બનાવી દઈએ. થોડીક જ બાકી હવે બાકી એ બનાવી દઈએ. હવે જમવાનું મસ્ત રેડી થઈ ગયું. મગનું શાક જોડે રોટલી, ડુંગળી ને મારી પ્લેટ રેડી થઈ જઈએ ને જોડે પાપડ. જમી લઈએ ને પછી મળીએ. મસ્ત ઊંઘીને ઉઠી ગયું, મસ્ત ફ્રેશ બી થઈ ગઈ. ચાંદની ઉઠી, જો કે હું 4 વાગ્યાની ઉઠી. પછી બધું થોડું કામકાજ બધું કર્યું ઘરમાં ને પછી દીવાબત્તી થઈ ગઈ ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. મારા સેજલ બનાવવાનું 8 વાગ્યા ને જો હવે ચણાનો લોટ ને બધું લઈ લીધું, બનાવવાનું ચાલુ કરીએ. આજે આમાં બનાવવાની છે સેવ ખમણી બનાવીએ. જો ગાઈસ હવે આપણે ખમણીનું રેડી થઈ ગયું. ઢોકળા જેવું ખમણ બનાવી દીધા. યા ચડી ગયા 2 ડીશો ને 8:30 થઈ ગયા. હવે નીકાળી દઈએ, ઠંડુ કરીએ. ખમણી બનાવવા માટે આ બાફી દીધું. ખમણી જે બનાવવા માટે હવે એ ઠંડુ થાય ને પછી આ ચાળણીમાં ઘસી દેવાનું આવી રીતે, એટલે નીચે મસ્ત કમ્પ્લીટ પડી જાય ઝેર જેવું. ઠંડુ થવા દઈએ પહેલાં તો. થોડું થોડું કને કાઠું થઈ ગયું, પણ આ તો જો કે સેવ ખમણી બનાવે એટલે ચાલે. ઠંડુ થાય એટલે આમાં ફટાફટ હોય ને તે ઘસાઈ જશે ચાણામાં. ઘઉંનો ચાણો લીધો ને એટલે. જો મસ્ત છીણી કાઢી સેવ ખમણી નો વઘાર કરી દઈએ ચાલુ. કોથમીર બી કટ કરી દીધી, દાળ રેડી, ગ્રીન ચટણી બધું મસ્ત રેડી. ખાલી હવે વઘાર કરવાનો બાકી ને પછી ભગવાનને ભોગ ધરાવીએ. મસ્ત સેવ ખમણી રેડી થઈ જઈએ. જો એકદમ ખુલ્લી ખુલ્લી મસ્ત બની ને ભગવાનની પ્લેટ રેડી કરી દીધી. કાનાજીની પ્લેટ રેડી કરીએ થોડી. જો એમાં સેવ ખમણી લીધી ને ઉપર થોડીક નાખીશું સેવ ઝીણી. ઝીણી સેવ નાખી ઉપર. હવે ગ્રીન ચટણી લઈ લઈએ. ને ઉપર થોડીક નાખીશું દાડમ. મસ્ત કાનાજીની પ્લેટ રેડી. હવે ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે સેવ ખમણી, કાકડી ને ગ્રીન ચટણી. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂક તો માફ કરજો મારવાલા. ખમણીને કાઢી લીધું ને હવે આ બધું ગેસને બધું ક્લીન કરી દઈએ. નીચે કચરા બી વાળી દઈએ. ના વાસણ આટલો બધો થઈ ગયો પછી ઘસીએ. પહેલાં બધું ક્લીન કરીએ. કાનાજીને ભોગ ધરાવવા ગઈ ને હું બધું સાફ કરી દઉં ને પછી મળીએ. બધું કામકાજ બધું થોડું કરી દીધું, ગેસને બધું ક્લીન કરી દીધું અને હવે થોડીક વાર બેસું ને પછી બીજું બધું કામ કરીએ. જમીન 10:25 થઈ ગયો ને બધું કામકાજ હવે ડન થયું. ગેસ બી ક્લીન થઈ ગયો, કચરા બી વળી ગયા ને વાસણ તો જો એટલો બધો થયો. આજે તો બહુ બધા વાસણ હતા. બધું કામકાજ ડન. બહાર તો જબ્બર વરસાદ પડી રહ્યો અને કાટકાન વીજળી ને બધું જબ્બર થાય. જો વીજળી જેવી થાય. હાય ને પવન એ બહુ ને વરસાદ તો એટલો બધો પડ્યો ને. જબ્બર પડી રહ્યો વરસાદ ને બધું.
રાતના 12 વાગ્યા. જોવું પડે પણ જબરજસ્ત નો અવાજ તો એવો આવો ને જુઓ શી વીજળી થાય. જબ્બર વીજળી બી થઈ રહી ને. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય. Yeah.